દહેજ પોલીસે દેશી બનાવટના તમંચા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી જીવતા કારતૂસ સાથે અગ્નિશસ્ત્ર જપ્ત કર્યું હતું। ભરૂચ જિલ્લાના વડદલા ગામ પાસે આવેલ ન્યૂ ઇન્ડિયા એસિડ બરોડા પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતેથી દેશી હાથ બનાવટનો એક તમંચો તથા 1 નંગ જીવતા કારતૂસ સાથે દહેજ પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ઝાલાનાઓની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને માહિતી મળી હતી કે વડદલા ગામ પાસે આવેલ ન્યૂ ઇન્ડિયા એસિડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રહેતા અભિજીત યાદવ નાઓ દેશી હાથ બનાવટનો તમંચો અગ્નિશસ્ત્ર ગેરકાયદેસર રીતે પોતાની સાથે રાખે છે। આ ચોક્કસ માહિતીના આધારે તે સ્થળ પર પહોંચતા અભિજીત કુમાર વાસુદેવ યાદવ નામનો વ્યક્તિ ત્યાં હાજર મળી આવ્યો હતો। પોલીસે જેને ઝડપી તપાસ કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટનો તમંચો નંગ 1 તથા જીવતા કારતૂસ નંગ 1 મળી આવ્યો હતો। તેને આ હથિયાર અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા કેફિયત આપેલી કે તેની સાથે કંપનીમાં નોકરી કરતા ભાડભૂત ગામના મેહુલ ભીખુભાઈ માછીને વેચાણથી આપવા માટે પોતાના વતનથી લાવ્યો હતો। ત્યારબાદ પોલીસે મેહુલ ભીખાભાઈ માછીની પણ ધરપકડ કરી બંને વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે એક દેશી હાથ બનાવટનો અગ્નિશસ્ત્ર તમંચો કે જેની આશરે કિંમત ₹10,000 અને એક કારતૂસ કે જેની આશરે કિંમત ₹100 અને મોબાઈલ કે જેની આશરે કિંમત ₹5,000 મળીને ₹15,100નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।